મોટું મન હોય એ ખેડૂ બની શકે. લુગડા તો ગાંડોય ખેડૂ જેવા પહેલે રેલવે સ્ટેશને ફરતો હોય. દોસ્તો, આ ખરીદી કેન્દ્રોની અંદર ભાજપના આપ્યો, પૈસા આપ્યા, એનું નીચું માથું ન થવું જોઈએ ક્યારેય. આ સ્ટેજરભાઈ વસાવાને ત્યાંના આદિવાસી સમાજે ચૂંટણી જીતાડ્યા. તો કેવા જેવા ઘણા વિષય છે, પણ એટલી બધી વાતો પ્રશ્નોની કહેવાના બદલે હું જવાબ લઈને આવ્યો છું. વેદનાની આખી ડાયરી ભરી છે. રોડ કહેવા વાળો નથી. આ ભાજપની અંદરથી 76 જણા તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તમારું માથું એવી રીતે ગર્વથી ઊંચું થાય કે ગુજરાતના કોઈ છેડે જાઓ અને તમે એમ કહો કે ગોપાલ ઇટાલિયાને અમે જીતાડ્યો, તો ગામ તમને એમ કહેવું જોઈએ કે જેઠાણી ભાજપની ટોળકી બોલતી કેમ નથી? મુખ્યમંત્રી આવ્યા હમણાં અહીંયા, હારા વારલેથી મુખ્યમંત્રી અહીંયા આટલા વર્ષોમાં નથી આવ્યા. ભાજપના માણસોની એજન્સીઓ હોય, 4-5 એજન્સી જે નક્કી થાય એ ભાજપની ઓફિસમાં નક્કી થાય કે કયા કાર્યકર્તાને એજન્સી ફાળવવી. અહીંયા मुख्यमंत्री देखिए, विसावदर का जो चुनाव है बहुत महत्वपूर्ण चुनाव है। विसावदर में पिछले विधानसभा चुनाव में विसावदर के लोगों ने आम आदमी पार्टी के उम्मीदवार को समर्थन दे करके जिताया था, धारासभ्य बनाया था। लेकिन भारतीय जनता पार्टी ने विसावदर के किसानों को अपमानित करने के लिए बहुमत होने के बावजूद दबाव प्रभाव डाल करके धारासभ्य का इस्तीफा करवाया। न सिर्फ इस्तीफा करवाया बल्कि 1.5 साल से विसावदर के लोगों का चुनाव नहीं होने दिया। पार्टी के नेताओं से अदालत में एप्लीकेशन लगवा दी। 1.5 साल से विसावदर के विकास को ठप कर दिया, किसानों को अपमानित किया। ऐसे में अब जो चुनाव होने जा रहा है, आम आदमी पार्टी ने तय किया है कि विसावदर के किसानों के स्वाभिमान के लिए, सम्मान के लिए आम आदमी पार्टी पूरी ताकत से चुनाव लड़ेगी। जहां तक कांग्रेस की बात है, कांग्रेस जब लोकसभा चुनाव के बाद गुजरात में उपचुनाव हुआ था, आम आदमी पार्टी ने गुजरात के अंदर उनको समर्थन किया था। हमें इस बात की उम्मीद है कि भाजपा की जो किसान विरोधी जो नीतियां हैं, किसानों को अपमानित करने की जो सोच है, उसको हराने के लिए कांग्रेस विसावदर में हमारा सहयोग करेगी। આજનો જે કાર્યક્રમ હતો વિસાવદરમાં, એના વિશે શું કહેશો? જી, આજે વિસાવદરમાં કાર્યકર્તા સંમેલનનું જે આયોજન આમ આદમી પાર્ટી દ્વારા જે થયું, ખરેખર ગુજરાતભરના તમામ કાર્યકર્તાઓ આ સંમેલનની અંદર હાજર રહ્યા હતા અને ખાસ વિસાવદરના ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો, તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા. અને ખૂબ સારી વાત છે કે આવા તડકાની અંદર પણ 2.5 થી 3 કલાક કાર્યક્રમ ચાલ્યો. બધાએ ખૂબ સારી રીતના જે નેતાશ્રીઓની જે સૂચનાઓ હતી, જે પ્રમાણેની આગળની રણનીતિ હતી, એ બાબતે સાંભળી અને આવનારા સમયની અંદર જે રણનીતિઓ ઉપર આજે ચર્ચા થઈ છે એ પ્રમાણે આખા વિસાવદરથી લઈને આવનારા સમયની તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાઓની ચૂંટણીનો લડાશે એના આજથી પડઘમ વાગ્યા છે. અને આવતીકાલથી વિસાવદરમાં આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓની સાથે ચૂંટણી પ્રચારમાં સૌ જોડાશે. આમ આદમી પાર્ટીનો એક વખત વિસાવદર અને બેસાણની જનતાએ વિશ્વાસ કર્યો તો આ વખતે કઈ રીતે જુઓ છો? અત્યારે અમે જેટલા ગામડાઓ પર ફરીએ છીએ, લોકોને મળીએ છીએ, તમામ લોકોનો એક જ અવાજ છે કે આ વખતે વિસાવદર માંગે છે પરિવર્તન અને આ વખતે ગોપાલભાઈ ઇટાલિયા ખૂબ જંગી બહુમતીથી જીતશે. લોકો ઈચ્છે છે, વડીલો ઈચ્છે છે, ખેડૂતો ઈચ્છે, તમામ લોકો કહે છે કે આ વખતે અમારે ગોપાલભાઈ ઇટાલિયા. એટલે વિસાવદરની જનતાએ તો મન બનાવી જ લીધું છે કે આ વખતે આમ આદમી પાર્ટીની સીટ પરથી ગોપાલભાઈ ઇટાલિયા ખૂબ મોટી બહુમતીથી જીતશે. લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? ખૂબ જ સારો પ્રતિસાદ છે. એમની વાત જ ના થઈ શકે એટલો પ્રતિસાદ છે. કહેવાય છે કે ભાઈ ભણેલા ગણેલા લોકો જાગૃત હોય, ખોટી વાત છે, પરંતુ વિસાવદરની અંદર જેટલા પણ અમે વડીલોને મળીએ છીએ કે જે લોકો 5 ચોપડી 9 ચોપડી ભણેલા હોય છે, આ તમામ લોકો રાજકારણ વિશે ખૂબ સારું જાણે છે. રાજકારણની રણનીતિઓ, તમામ પક્ષની જે નીતિમત્તા છે, એ તમામ વસ્તુ આ જે વડીલો છે ને એની કોઠાસૂઝ પ્રમાણે એટલું જાણે છે ને કે અમને વિસાવદરના લોકો પાસેથી ઘણું બધું જાણવા મળે છે. અને એ જે અમને શીખવાડે છે એના ઉપરથી ખબર પડે કે ખરેખર પરિવર્તન લાવવું જરૂરી છે ને વિસાવદરના લોકોએ તો મન બનાવી જ લીધું છે કે આ વખતે પરિવર્તન આવશે જ. વિસાવદરમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, એમાં શું કહેશો? જે વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટી પર ભરોસો મૂક્યો, આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા ભૂપતભાઈ, એને જીતાડીને વિધાનસભામાં મોકલ્યા.
કે ભૂપતભાઈ આ વિસ્તારના ખેડૂતોનો અવાજ બને, રીસર્વેમાં થયેલા ગોટાળા એની અવાજ મૂકે, સાથે આ જે અહીંયા જે કૌભાંડો થાય છે, મગફળીમાં કૌભાંડો થયા, ડાંગરના કૌભાંડો થયા, જેવા અનેક કૌભાંડોનો અવાજ વિધાનસભામાં ગુંજે, એના માટે ભૂપતભાઈ પર ભરોસો હતો. પણ ભૂપતભાઈએ અહીંના ખેડૂતોનો વિશ્વાસઘાત કરીને ભારતીય જનતા પાર્ટીની લાલચમાં આવીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, જેનાથી જે પેટા ચૂંટણી આવી છે ત્યારે આ ગુજરાતના યુવાનોનો અવાજ, અમારા સૌના માર્ગદર્શન અને આમ આદમી પાર્ટીના જુજારુ નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયાને આ પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા છે. એની શરૂઆત આજે આ અમારું પ્રથમ કાર્યકરોનું સંમેલન હતું, ત્યારે અમને વિસાવદરની જનતાને અમે અપીલ કરવા માટે આવ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયાને એક તક આપે અને તમારો જે સ્વાભિમાનની વાત છે, ખેડૂતોના સ્વાભિમાનની વાત છે, એ ગોપાલભાઈ પર ચોક્કસ ભરોસો કરે અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલભાઈને જીતાડવા માટે આજે ગુજરાતના તમામ વિસ્તારોમાંથી કાર્યકરોની અહીંયા સારું સંમેલન હતું. અને આવનારા દિવસોમાં અમે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીની આ તાનાશાહી સામે, આ જે ગુજરાતમાં ચાલી રહી ભય, ભ્રમ અને ભ્રષ્ટાચાર સામે અને એમની નકલી કારોબારની સામે વિસાવદરની બેઠક જીતવા માટે આજે અમારું મોટા પાયે કાર્યકરોનું સંમેલન હતું. અને આવનારા દિવસોમાં આ સંમેલનની સાથે સાથે આવનારી તાલુકા જિલ્લા પંચાયત હોય કે આવનારી 2027માં હોય, આમ આદમી પાર્ટી ગુજરાતમાં તમામ બેઠકો લડશે અને પૂરી મજબૂતાઈથી લડશે. વિસાવદર ને ભેસાણની જનતા પાછી આમ આદમી પાર્ટીનો વિશ્વાસ કરશે. આમ આદમી પાર્ટી જે રીતના ગઈ વખતે અમે લડ્યા છે, આમ આદમી પાર્ટી પર એમને એટલો ભરોસો હતો, પણ થોડી ઘણી લાલચને લીધે ભૂપતભાઈ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપને શી જરૂર હતી? સરકાર બેસાડવા માટે ધારાસભ્યની જરૂર હોય એટલે લઈ જાય, એ વાત અલગ છે. પણ આ લોકશાહીમાં ધારાસભ્યને દાબ દબાણ કરીને તોડીને અને ભૂપતભાઈએ જે વિશ્વાસઘાત કર્યો છે, એ આમ આદમી પાર્ટી આજે પણ અહીંયા ઊભી છે અને ભૂપતભાઈના વિશ્વાસઘાત લોકો જાણે છે. એટલે આમ આદમી પાર્ટી પર ફરી એકવાર વિસાવદર અને ભેસાણની જનતા પૂરો ભરોસો મૂકશે, એમને પૂરો ભરોસો છે. જુઓ, વિસાવદરની તાસીર એક અલગ રહી છે અને આ ખેડૂતોની સીટ છે. ઇવન વિસાવદરમાં ખેડૂતો ખૂબ પરેશાન છે. ભાજપે ખેડૂતો ત્યાંના ભાજપને પસંદ નથી કરતા, તો ભાજપે બદલા લેવાની ભાવના સાથે જે પણ માણસ આવે એને ખરીદી લેવાની ભાવના રાખતો હતો. તમે રૂપિયાથી ખરીદીને તમને અમારો જ ધારાસભ્ય તમારે આવે ને બીજાનો ચૂંટશો તો અમે ખરીદી લેશું ને, આ એક મેસેજ ભાજપ આપવા માંગતું હતું. વિસાવદરની જનતા એટલી ખુમારીથી લડી રહી છે અને એટલા માટે તમે જુઓ કે ગોપાલ ઇટાલિયા જેનું નામ જાહેર થયું એટલે અમે લોકોને પૂછીને કીધું હતું, અને વિસાવદરની જનતા એવું કીધું હતું કે આમ આદમી પાર્ટી હવે એવો મજબૂત ઉમેદવાર મૂકે કે ભાજપના સામે દણકથી કહી શકે, અમારો અવાજ બની શકે વિધાનસભા. અમે સત્તાની ચાપલૂસી કરનારા નથી. અને એટલા માટે પછી ગોપાલભાઈ ઇટાલિયાનું નામ જાહેર થયું. તમે જુઓ, નામ જાહેર થતાની સાથે જ મુખ્યમંત્રી આવવું પડ્યું. 2-4 મેં સાંભળ્યું કે વર્ષોથી નથી થયા, રોડ થયા અને 100 કરોડનું કામ અત્યારે ચાલુ થઈ ગયું. હજી તો ધારાસભ્યનું નામ ગોપાલભાઈનું જાહેર થયું છે, 100 કરોડ વિસાવદરને મળ્યા. તમે વિચાર કરો, ગોપાલભાઈ જીતશે વિસાવદરની સીટ એટલે તમે વિચાર કરો, હજારો કરોડનું કામ વિસાવદરને આવશે. પહેલી વસ્તુ થઈ. બીજી, તમે ગઠબંધનની વાત કરી તો જ્યારે લોકસભા અને પછી વાવની ચૂંટણી વખતે અમારી ઈચ્છા એવી છે ગુજરાતની જનતાને ભાજપના ભરડામાંથી બહાર કાઢવી છે. એટલે અમે જે કોંગ્રેસ લડી હતી એને કોંગ્રેસને લડવા દીધી ને અમે ટેકો દીધો કે તમે લડો મજબૂતાઈથી. પણ ભાજપને, ગુજરાતની જનતાને ભાજપના ચુંગાલમાંથી, અજગર જેવા ભરડામાંથી છોડાવી છે. એમ વિસાવદર વખતે પણ અમારી ચર્ચા થયેલી ઔપચારિક, અને કીધું હતું કે વિસાવદરની ચૂંટણી આવે ત્યારે આમ આદમી લડશે અને આપણે ભાજપને બગાડીશું સાથે મળી. એટલે મને પૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસના નેતાઓ એ પોતાનું વચન પાળશે. કામ શું છે આપણે દોસ્તો? ઇકોઝોન, મારે તો ઇકોઝોન વિશે ભાષણ નથી કરવું, મારે તો એક નારો આપવો છે. જે લાવ્યા અહીંયા ઇકો એને જીકમ જીકો અહીંયા જીકો એને. શરમ નથી આવતી ભાજપ વાળાને ઇકોઝોન લાવતા? જંગલ 2 વખત આગળ વધ્યું. હસનાપુર ગામ લઈ લો, અનેક ગામમાં આજથી 40 વર્ષ પહેલા જે જમીન ગામની પડતર જમીન હતી, એ જમાનામાં વન વિભાગ વાળાએ એવું કીધું કે અમને આ રોપા બોપા વાવવા આપો, ફોર નર્સરી બર્સરી બધું ડેવલપ કરવા, અમે તમને ડેવલપ કરી દઈશું. તમને બધાને ખબર હશે કે જે જમીન આજથી 30 વર્ષ પહેલા ગામની પડતર જમીન હતી, એ જમીનમાં જંગલ વિભાગ ઓરું આવ્યું, નજીક આવ્યું, વંડી અંદર લીધી અને જમીન કોની થઈ ગઈ આજે?
કયો બધા? આજે જમીન જંગલની થઈ ગઈ. ઇતિહાસમાં 2 વખત જંગલ ઓરું આવ્યું. આ ત્રીજી વારનું ચાલુ કર્યું છે ઇકો ઝોનના નામે. આજ ઇકો ઝોન લાગશે, 10 વર્ષ પછી વંડી ન્યા સુધી આવશે. જાગવાની જરૂર છે દોસ્તો. મુખ્યમંત્રી અહીંયા આવ્યા, એના પાગ્યા આવ્યા, ટોળું આખું આવ્યું, અધિકારી ફધિકારી ખટારાબંધ નેતાઓ આવ્યા. એકેય માયનો લાલ કેમ નો બોલ્યો કે આ ઇકો ઝોન ક્યારે રદ કરવામાં આવશે, ઇકો ઝોન શું કામ લાવવામાં આવ્યો છે, અને ઇકો ઝોન સારા માટે લાવવામાં આવ્યો, ખેડૂત માટે લાવવામાં આવ્યો. તો ભાજપના ગુંડાઓની જમીનો આમ કેમ આમ હરપાકારે કાઢી લીધી છે? ભાજપના માણસોની જમીનો તારવી લીધી, ખેડૂતની જમીનો ઇકો ઝોનમાં. દોસ્તો, ડબલ એન્જિન હોય કે 50 એન્જિન હોય, જો ખેડૂત માટે કાળજું ફાડીને બોલે નહીં તો એવા એન્જિનનું કઈ કામ નથી. આપણે તો આપણો માણા હારો. દોસ્તો, મુખ્યમંત્રીએ કૃષિ મંત્રીએ વિધાનસભામાં જાહેરાત કરી કે ભાઈ ખેડૂતોને 5 લાખ રૂપિયાની વગર વ્યાજનું ધિરાણ મળશે. ઓહો, 5 લાખ રૂપિયાનું વગર વ્યાજનું ધિરાણ મળશે. મને મારા ગામમાંથી, મારા ઈ પંથકમાંથી અનેક ખેડૂતોના ફોન આવ્યા કે કૃષિ મંત્રીએ તો વિધાનસભામાં ઊભા રહીને કીધું કે 5 લાખની વગર વ્યાજની લોન મળશે, ધિરાણ મળશે. આ મંડળીવાળા ના પાડે છે. મેં એને એટલું જ કીધું કે વિધાનસભાની અંદર ગાંડાનું ટોળું બેઠું છે, એ ગમે એવું બોલે અને તમે સાચું માની લો. એ ભૂલે મંત્રીની, એ તો બોલે. ગૃહમંત્રી કેવું બોલે છે, કાયદો કાયદાનું કામ કરશે ને કોઈને બક્ષવામાં નહીં આવે, બધાને ભાજપમાં લઈ લેવામાં આવશે. જ્યારે એવું કહે છે કે કોઈ ચમરબંધી છોડવામાં નહીં આવે, બાકીનું વાક્ય ખાલી રાખે, કાઉન્સમાં લખ્યું કે બધા ગુંડાઓને ભાજપમાં લઈ લેવામાં આવશે. અને લીધા, જગ જાહેર લીધા. ચોરોને ભાજપમાં લીધા, તોડબાજો ભાજપમાં, વ્યાજ માફિયા ભાજપમાં, જમીન માફિયા ભાજપમાં, બળાત્કારી જેવા બળાત્કારી વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય થઈને બેઠા છે. અત્યારે ચાલુ ધારાસભ્ય બળાત્કારી છે, FIR છે, પોલીસ એરેસ્ટ નથી કરતી. આખા ગુજરાતના ગુંડાઓ, તોડબાજો, માફિયાઓ, લૂંટનારાઓ ભાજપના પટ્ટા પહેરીને બેફામ ફરે છે. કોઈ એને રોકવા વાળું નથી, કોઈ એને કહેવા વાળું નથી. અને પોલીસ તો નાનો માણસ હાથમાં આવે તો સિંઘમ બની જાય છે. એક ગરીબ ખેડૂત ગામડેથી ગાડી લઈને શહેરમાં વિસાવદર કે ભેસાણમાં આવે તો ચોકડી ઉપર સિંઘમો ઊભા હોય છે. આ નથી પહેર્યું, ઓલું નથી પહેર્યું, લે ભાઈ લુગડાય કાઢી લે. હવે આટલું જ વધ્યું છે. અને ગુંડાઓ જંગલ ખોદી નાખે, રેતી ખોતરી જાય, બેલા કાઢી જાય, દારૂ વેચે. તો સિંઘમ સાહેબોની ઓકાત નથી કે એક શબ્દ પૂછે કે ભાઈ તું ક્યાંનો છો? ભાજપના પટ્ટા પહેરીને ફરે છે ગુંડાઓ બેફામ. કોઈ રોકવા વાળું નહીં, કોઈ ટોકવા વાળું નહીં, કોઈ કહેવા વાળું નહીં. દોસ્તો, એક તક મને આપો, જો આ ગુંડાઓને હમાનમા ન કરો તો બીજી વાર હામો નહીં મળે. ભાજપના પટ્ટા પહેરીને મન ફાવે એવી દાદાગીરી ગામડાની અંદર નહીં જેવો ભાજપ વાળો હોય, આખા ગામને દબાવતો હોય. સરકારી યોજનાઓ આવે કોઈ પણ ગામમાં ભાજપની ટોળકી વેચી લે. ગામના માણસોને સરકારી યોજનાનો